પરસોત્તમ નગરસેવક કઈ પાર્ટીમાંથી હતા? અપક્ષમાં फानूस बन के जिनकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसे रोशन खुदा करे, ફાનુસભાઈનું નિશાન સમજે. એટલે ફાનુસના નિશાન ઉપર ભાઈ લડ્યા ત્યારે એ સમયમાં મને બિલકુલ બી કહેવા માટે શરમ નથી કે બધાની પક્ષની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. અને અમને કાવા દાવા કરીને, જો આ રાજકારણ કેવું હોય છે, કાવા દાવા કરીને એક સ્ટેજ એવો આવ્યો હતો કે જ્યાં ત્યાં નાના મોટા કોઈક સામાજિક કાર્ય હોય કે નાના મોટા કાંઈ ઉદ્ઘાટનો હોય તો ત્યાં પછી ત્યાંના ધારાસભ્યોને નહોતા બોલાવતા. નગરસેવક પુરુષોત્તમભાઈ સોલંકીની હાજરી હતી. એ ક્યાંક ને ક્યાંક એ સમયના ધારાસભ્યને એ ખટકતું હતું. એટલે અમારા પર આ બાબરી મસ્જિદ તૂટી ને એના પછી અમારા પર આ કાવા દાવા કરી. અને એ તો ત્યારે બી ધર્મની લડાઈ હતી ભાઈ. એક હિન્દુના નાતે, એક ધર્મના નાતે આપણી ધર્મની રક્ષા કરવી એમાં કાંઈ પાપ નથી. ને અમે એ સમયે આપણા ધર્મની રક્ષા કરવા માટે અમે અમારાથી જે કંઈ બનતી કોશિશ થઈ હતી કઈ રીતે, એમાં કંઈ કહેવામાં જરાય નથી શરમ. અને પણ એ સમયે એને જે આ તો દાવ લેવાની ત્યારની છે ને, રાજકારણમાં દાવ લેવાઈ છે ને, ત્યારે અમારા પર ત્રણેય ભાઈઓ પર દાવ લેવાઈ ગયો હતો. એના પછી ત્રણેય ભાઈઓને અમને તાળા કરવામાં આવ્યા હતા ખોટી રીતે, સમજ્યા. એટલે અમે 18 મહિના અમે જેલમાં રહ્યા હતા ત્રણેય ભાઈઓ. કેવા દિવસો હતા 18 મહિનાના? કારણ કે 3 ભાઈઓ જેલમાં, પરિવાર બહાર, એ દિવસો કેવા? પરિવારના ત્રણેય ભાઈઓના પરિવારની મારી બાએ સાચવી લીધા અને ખૂબ શીખવા મળ્યું ભાઈ. અને હું તો કહું છું કે એકવાર જે માણસ જેલના અંદર વયો ગયો હોય ને, એ ખૂબ શીખીને બહાર આવે. જેને આ બાલેન્સ સમજવું હોય સમજે, એવું નથી કહેવા, પણ કહેતો હોય ને જે કામ થતું હોય ત્યારે એ સારા માટે થાય એમ. હું એટલે જ કહું છું. ત્યારે એવું લાગતું હતું અમને કે આપણે એવું કાંઈ કર્યું નથી ને આપણા પર આવું થયું છે, તો આપણે આમ સ્વાભાવિક રીતે ઈશ્વર પાસે એવું કહીએ કે ઈશ્વર કેમ આમ થયું, આવું તો અમે કાંઈ કામ નહોતું કર્યું પણ તો છતાં અમારા પર આવું થયું છે. પણ એમાં સંકેતો હોય ને, એ થયું તો અમે ગુજરાત આવ્યા, એ થયું તો ભાઈ પાવડાના ઇલેક્શન લડ્યા, એ થયું તો ભાઈને 5 ટિકિટ આપી, અને એ થયું તો હીરાલાલ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી ધારાસભ્ય થયા. અને આજે પણ આપણે ધારાસભ્ય છીએ. હીરાભાઈ, 18 મહિના જેલમાં રહેવું, એ સામ્રાજ્ય ટક્યું કેવી રીતે? તમે જેલમાં આ સામ્રાજ્ય એ દમખમ કેવી રીતે ટક્યો? નામ જ કાફી હતું અંધેરીમાં, અને નામ માત્રથી ઘણા બધા લોકો વિચારતા થઈ જાય કે ભાઈ આ એરિયામાં કઈ રીતે જવું એમ. એકવાર પુરુષોત્તમ સોલંકી, ત્યારે તો ડી કંપની, રાજન કંપની, ગૌલી કંપની, આ બધી કંપનીઓના જમાના હતા. પણ અમારી બી પોતાની એક સોલંકી કંપની હતી. અમે કોઈ કંપની, એ લોકોના તો અસામાજિકો કામ હતા આમ, પણ આપણા માટે, અમારા લોકોને ન્યાય આપવા માટે આ સોલંકી કંપની હંમેશા કામ કરતી એમ. અમે કોઈ પર અન્યાય નહીં કરતા એમ, ન્યાય આપવા માટે. બીજા લોકો માટે, બીજા લોકોની દુશ્મની એ અમે ઓરી લીધેલી છે. અને એ બધું ચાલતું ગયું ને એનું પરિણામ મારા બાપુજીએ ભોગવેલું છે, એનું પરિણામ પુરુષોત્તમ સોલંકીએ ભોગવ્યું છે. પણ છતાં પણ આજે એ જ ગરીબોની દુઆથી આજે અમારા પરિવાર, અમારો ભાઈ હોય, આજે એ રીતે અમે જીવી રહ્યા છીએ. હીરાભાઈ, તો કેબલના વ્યવસાયમાં કેવી રીતે? કેબલનું પણ જબરદસ્ત સામ્રાજ્ય થઈ ગયું એક સમયે. જો મારે, કારણ કે એ જમાનો તો કેબલનો જબરદસ્ત હતો. કહી દઉં, સાંભળો મારી વાત. હવે એ સમયે મારો પોતાનો વિડીયો પાયરેસીનો ધંધો હતો. જો આજે કહેવામાં અમને હવે નથી, હવે વયો ગયો જમાનો, વયો ગયો, રાઈટ. વિડીયો પાયરેસી એક એવું હતું કે કોઈ પણ હિન્દી મૂવીઝ લાગે, નવી રિલીઝ થાય, બરાબર, એ પહેલાં 7 દિવસ પહેલાં એ પિક્ચર દુબઈમાં રિલીઝ થઈ જતું, રાઈટ, યુએઈમાં. તો હું શું કરતો કે એ પહેલાં રિલીઝ થવાના પહેલાં હું દુબઈ ગયો, ત્યાંથી કેસેટની પાયરેસી લઈ આવતો. એ અહીં પિક્ચર રિલીઝ થાય ને એ પહેલાં તો હું ગામમાં પિક્ચર બેન, ઇન ધ સેન્સ ત્યારે લીગલ નહોતો બિઝનેસ, ત્યારે એ લીગલ નહોતો બિઝનેસ આમ, પણ એ ચાલુ થયું. અને ત્યારે ચાલુ થયું પછી કેબલ નેટવર્ક, એ રૂપાંતર થયો બિઝનેસમાં. એ રૂપાંતર થયો એટલે કેબલ નેટવર્ક આવ્યું. કેબલ નેટવર્કની છત્રીઓ લગાડી, કેબલ ચાલુ કર્યું. ભાવનગર લીધું, ભાવનગરથી જાફરાબાદ લીધું. આ જાફરાબાદ
કેબલ નેટવર્ક ચાલુ કર્યું ને તો હું ત્યાં ધારાસભ્ય બન્યો. એટલે કેબલ નેટવર્ક તમને આપને ખ્યાલ હશે કે એક સમયે અમદાવાદમાં પણ આ કેબલ વોર થયો બહુ હતો. કેબલ વોર થયો. હા, અને એ સમયમાં લોકો આ કેબલ નેટવર્કને અસામાજિકનો જ ધંધો ગણતા. પણ આજે આપણે જોયું હશે કે સારી સારી કોર્પોરેટ કંપનીઓ આમાં એ સમયમાં આમ જોયું કે ભાઈ આમાં તો ખૂબ સારો બિઝનેસ આ છે, અને આજે ક્યાંથી આ ક્યાં બિઝનેસ પહોંચ્યો એમ. તો આજે પણ મારી કેબલનો બિઝનેસ છે જ. અમે GTPL અનુભાઈ હોય કે કનકસિંહભાઈ સાથે રહીને અમે એમના સાથે મળીને અમે બિઝનેસ કરીએ જ છીએ આજે પણ.